ધ લાર્જેસ્ટ એંગલ, સૌથી મોટું કોણ? એકવાર દેવર્ષિ નારદજીના મનમાં એવું જાણવાની ઈચ્છા થઈ કે આ સૃષ્ટિમાં સૌથી મોટું કોણ, સૌથી મહાન કોણ. પોતાના મનમાં આ પ્રશ્નનો જવાબ શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ કોઈ જવાબ ન મળ્યો. અંતે પોતાની જિજ્ઞાસાને લઈ તેઓ વૈકુંઠ ધામમાં ભગવાન વિષ્ણુ પાસે ગયા. વૈકુંઠ પહોંચી નારદજીએ ભગવાન વિષ્ણુને મનની વાત કરી. નારદજીએ કહ્યું કે હે પ્રભુ, આપ જ મારા મનનો પ્રશ્નનું સમાધાન કરો કે સૌથી મોટું કોણ. વિષ્ણુ ભગવાને કહ્યું કે હે નારદજી, સૌથી મોટું તો પૃથ્વી દેખાય છે, પરંતુ એ સત્ય પણ છે કે પૃથ્વી સમુદ્રથી ઘેરાયેલી છે, માટે પૃથ્વી મોટી નથી. નારદજીએ કહ્યું, તો પ્રભુ, સમુદ્ર સૌથી મોટો? વિષ્ણુ ભગવાને કહ્યું, સમુદ્ર મોટો પણ સૌથી મોટો નહીં, કારણ કે સમુદ્રને અગસ્ત્ય મુનિ પી ગયા હતા, એથી અગસ્ત્ય ઋષિ વધુ મોટા કહેવાય. પરંતુ હાલમાં તો તેઓ અનંત આકાશના એક નાનકડા ભાગમાં એક આગિયાસમ તારા રૂપે પ્રકાશી રહ્યા છે, એથી તેઓ મોટા નથી. નારદજી બોલ્યા, પ્રભુ, અનંત આકાશ સૌથી મોટું કહેવાય, ખરું ને? વિષ્ણુજી મલકીને બોલ્યા, ના, આકાશને તો મેં વામન અવતારમાં એક ડગલામાં માપી લીધું હતું, એથી વામન સામે તો આકાશ નગણ્ય છે. નારદજીએ જરા કટાક્ષમાં કહ્યું, તો પ્રભુ, આપ સૌથી મોટા છો એમ જણાવવા માગો છો કે આપ સૌથી મહાન છો ને? ભગવાન વિષ્ણુએ સ્મિત કરી નારદજીની સમીપ જઈને કહ્યું, ના નારદજી, હું પણ મોટો કે મહાન નથી, કારણ કે હું તો તમારા મુઠ્ઠી જેવડા હૃદયમાં જ હું રહું છું. તેથી સાચો ભક્ત જ જગતમાં સૌથી મહાન છે. એથી નારદજી, આપ સૌથી મોટા અને સૌથી મહાન છો. નારદજીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચરણોમાં કોટી કોટી વંદન કર્યા અને મનમાં ઉદ્ભવેલા પ્રશ્નનું સચોટ રીતે જવાબ મળતા નારાયણ નારાયણ કરતા આનંદમય બન્યા.